મોટા ભાઈને છે ને ઘરમાં એકલું એકલું લાગે ને આખો દીનો જીવ મૂંઝાતો હોય ને તો ધવલભાઈના મનમાં વિચાર આવ્યો કે દોસ્તારના પપ્પા રહે ને આપણે મોટા ભાઈને ભેગા રાખીએ તો મોટા ભાઈનો જીવ મૂંઝાય નહીં. અરે આ ભાભીએ તો મને પણ ફસાવ્યો. અચ્છા એવું છે, કઈ નહીં ભાઈ, તમારે જવું છે ને તો પછી હું અને ધવલ જઈને નામ લખાવીશ, બરાબર ને ધવલ? ના ના રાજભાઈ, હું જઈ આવીશ ને, તમારે આવવાની જરૂર નથી. મારા મિત્રના પપ્પા છે, ઓળખે છે, વાત થઈ ગઈ છે, તમે ચિંતા ના કરો, હું છું ને. એ આ મોટા ભાઈને જવું છે ને એટલે મારે પણ મોકલવા જ છે, બરાબર ને મોટા ભાઈ? હા રાજ, આમ પણ મને આ ઘરમાં કઈ વાંધો નથી. આ બંને વહુઓ પણ મને સારી રીતે સાચવે છે, તમે બે ભાઈઓ છો. પણ મારી ઈચ્છા એવી છે કે હવે પાછલી જિંદગી છે ને હું થોડીક વૃદ્ધાશ્રમમાં વિતાવવા માંગુ છું. હા હા, સાચી વાત કરે છે. વૃદ્ધાશ્રમમાં? એટલે તમે કહેવા શું માંગો છો